ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કમાન્ડો આપણી સાથે છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે તેઓ વર્ષોથી તેમની સાથે જોડાયેલા છે. ગિરિભાઈ, છેલ્લે વિજયભાઈ સાથે શું વાતચીત થઈ હતી તમારી, અને ખાસ સાહેબને આજે અંતિમ વિદાય આપવા જઈ રહ્યા છો? સાહેબ સાથે મારી છેલ્લે દિલ્હીના પ્રોગ્રામ કરીને આવ્યા ત્યારબાદ મારી કાંઈ વાત થઈ નથી, પણ સાહેબ જ્યારે લંડન જવાના હતા ત્યારે સાહેબે મને પારિવારિક જેવું રાખ્યું છે. તો સાહેબે જવાના હતા એટલે મેં સાહેબને વોટ્સઅપમાં મેસેજ કર્યો હતો કે સાહેબ હેપી જર્ની, એટલે સાહેબે થેન્ક યુ લખીને મોકલી આપ્યું હતું. પણ સાહેબને આવી રીતે જવાનું થશે ને બધાને છોડી દેશે એવો કોઈને ખ્યાલ હોય નહીં અને સપનામાં ન હોય. 1206 સાહેબનો ખૂબ જ લકી નંબર હતો, અને આ જ દિવસે તેમનું અકાળે અવસાન થયું, અનલકી સાબિત થયું. જ્યારે ઘરેથી નીકળ્યા ત્યારે શું તે કઈ રીતના તૈયાર થયા હતા, તેમનો ત્યારે કઈ રીતના ઉત્સાહ અથવા તો ઉમંગ જોવા મળતો હતો, કારણ કે પરિવારને મળવા માટે લંડન જતા હતા? ઉમંગ તો સાહેબનો એવો હતો કે સાહેબ એમના દીકરી સોનુબેનને ત્યાં લંડન જવાના હતા, એટલે સાહેબ હંમેશા બેન સાથે ને બધા પરિવાર સાથે ઉમંગથી જ હોય. સાહેબ ગુજરાતની પ્રજા માટે ઉમંગથી રહેલા છે, એટલે સાહેબનો ઉમંગ એવો ખુશ હતા, અને સાહેબે કોટી પેન્ટ શર્ટ પહેર્યું હતું અને વધારે ખુશ હતા કે આજે દીકરીને ત્યાં જવાનું હોય તો હંમેશા બધા ખુશ જ હોય પપ્પા તરીકે. તો સાહેબ વધારે ખુશ હતા, એટલે એરપોર્ટ સુધી હું તો નહોતો મેકવા ગયો, પણ મારા રિલીવર કમાન્ડો છે મહિરાજભાઈ, અમારી ટીમ હતી, તો એવો એ જણાવતા હતા કે સાહેબ વધારે ખુશ હતા. ચોક્કસ જ તેમના કમાન્ડો ગિરિભાઈ હતા કે તેમને સ્પષ્ટ કહ્યું છે કે જ્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી એરપોર્ટે જવા માટે નીકળ્યા હતા ત્યારે તે જે ઘરેથી નીકળ્યા હતા ત્યારે તેમની અંદર એક ખુશી છે તે જોવા મળતી હતી, પરંતુ આ ખુશી છે તે ક્યાંક ગમની અંદર ફેરવાઈ ગઈ છે. આજે અંતિમ વિદાય આપવાનો સમય થયો છે અને તમામ લોકોની અંદર એક શોક છે તે ત્યારે જોવા મળી રહ્યો છે, અને લોકો રાજકોટવાસીઓ છે તે પણ જ્યારે અંતિમ યાત્રા નીકળશે ત્યારે અલગ અલગ વિસ્તારની અંદર લોકો ઊભા રહેશે, અને અંતિમ વિદાય છે તે રાજકોટવાસીઓ દ્વારા પણ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને આપવામાં આવશે. જી ગૌરવ, આપ જોડાયેલા રહેશો, આપની પાસે અપડેટ મેળવતા